પારમાર્થિક અને તાત્વિક ચર્ચાના પ્રારંભ પહેલા ચિદાનંદજી જેમની પાસે આ વાત કરવી છે, જેમને આ કહેવું છે, એવા મુમુક્ષુઓને પેલા જાગૃત થવા માટેના સૂચનો ગઈકાલે કહ્યું હતું એમ ઊંઘમાં ભલામણ ન થાય, ભલામણ જાગ્યા પછી. આ તો પારમાર્થિક તત્વ છે અને એ માટે મુમુક્ષુ પૂરો જાગૃત હોવો જોઈએ. શ્રવણ પણ એક કળા છે, શ્રવણ પણ એક સાધના છે, શ્રવણ પણ એક તપ છે, શ્રવણ એક કળા છે, શ્રવણ એક વિકાસ છે. એટલા માટે યાજ્ઞવલ્કે પોતાની પત્ની મૈત્રેયીને કહેતા હતા, અહીં મૈત્રેયી, હે મૈત્રેયી, આત્મા વારે શ્રોતવ્યો મંતવ્યો નિધિધ્યાસિત. તમે આજે બ્રહ્મતત્વ આત્મતત્વ એને શાંતિપૂર્વક, ક્ષમતાપૂર્વક, સ્વસ્થતાપૂર્વક, ધીરજપૂર્વક, વિવેકપૂર્વક, જાગૃત બુદ્ધિપૂર્વક, મત માન્યતામાં અટવાયા સિવાય જેમ છે તેમ તમે સૌથી પહેલા શ્રવણ કરો, સાંભળો. એમ જગત તો સાંભળે, શ્રવણ કરતું નથી. હજારો માણસો બેઠા હોય સભામાં, સાંભળનારા હજારો, શ્રવણ કરનારા બેઠા. શ્રવણ એક મહત્વની ઘટના છે. 3-4 બાબતો અનિવાર્ય છે. શ્રવણ જેને કરવું છે એની પાસે શાંત મન. મન જો અશાંત હશે, વ્યાકુળ હશે, વ્યગ્ર હશે, બેઠા હશો અહીંયા, થતું હશે એમ કે આપણે સાંભળીએ છીએ પણ ના, સાંભળતા નથી, મન વ્યાકુળ છે. ઘરથી ચાલે આવ્યા છો, કોકની સાથે દુઃખ થયું બોલીને આવ્યા છો, એથી મન વ્યગ્ર છે, તમારો સમય વ્યગ્રતા લેશે. અમારી સાથે અનુસંધાન નહીં થાય, જોડાણ નહીં થાય. પ્લગ પેનમાં ભરાવો, સે છેટો હોય તો પણ લાઈટ ન થાય, ટચ થવો જોઈએ. એમ અમારું હૃદય અને તમારું હૃદય બંને ટચ થવા જોઈએ. આ ટચ થતા નથી, છેટા. શાંત ચિત્ત તો જ હોય કે તમારી સમક્ષ જે પરિસ્થિતિ આવે છે એમાં તમે તણાઈ જતા. અને ત્રીજી વાત, વધુ પડતી જંજાળ. ચોથી વાત, તમારા મતમાં અને તમારા માન્યતા તમને આગ્રહ. અને 5મી વાત, તીક્ષ્ણ બુદ્ધિપૂર્વક શ્રવણ કરવું. વૈજ્ઞાનિકની પાસે જેવી બુદ્ધિ છે એવી બુદ્ધિ આધ્યાત્મિક વ્યક્તિની પાસે એથી પણ વધારે હોવી. વૈજ્ઞાનિકને તર્ક કરવો છે, વૈજ્ઞાનિકને જળ પદાર્થો જાણવા છે, પારમાર્થિક તત્વ માત્ર સમગ્ર ચેતન તત્વને જાણે. અને એટલા જ માટે ચિદાનંદજી એમ કહે છે, મુસાફર રેન કહા બધો, જાગો ભાઈ, રાત્રિ બહુ થોડી હોય. દાદુ એના અનુસંધાનમાં વાત કરે છે. દાદુએ સૌથી પહેલા વાત એ કરી કે સબ સંતન કા એક મત, અને એમાંના હજારો મત. આ જગતને જે પજવી રહ્યા છે સંતો નથી પજવી રહ્યા, અજ્ઞાનીઓ પજવી રહ્યા.
અને અજ્ઞાનીઓ જ્ઞાનીનો વેશ પહેરીને પજવે. સંતો સરાયને શું થાય છે? દાદુ કાલ હમારા કર ગ્રહે દિન દિન ખેત તો જાય. દાદુ ભણેલા નથી, અભણ. સતત સાધનામાં રહેતા, પણ લોકો એમને તો પજવ્યા છે. ગાંડા હાથી નીચે ચગદી નાખો ત્યાં સુધી લોકો પહોંચે. કોણ જાણે આ સંતો કેમ લોકોને ગમતા નથી? ભગવાન જાણે એને પાછળ કેમ પડે? ધીરજથી એમને સહન. પહેલી વાત દાદુ કરે છે, દાદુ કાલ હમારા કરગ રહે દિન દિન ખેંચત જાય. દાદુ એમ કહે છે કે આ કાળ, આ મૃત્યુ અમારો હાથ પકડીને દિવસે દિવસે અમને ખેંચે. આ તમને કઈ સમજાયું? કોઈનો હાથ પકડીને તમે ખેંચતા હો ને એ તમને દેખાય. આ કાળ, આ મૃત્યુ તમારો હાથ પકડીને દિન દિન ખેંચત જાય. દિવસે દિવસે પોતા તરફ ખેંચ. અને એમ કહો કે તમે મૃત્યુ તરફ ધસી રહ્યા, જીવન તરફ નહીં. લોકો તો 75 વર્ષે અમૃત મહોત્સવ ઉજવે છે. અરે પહેલાથી મરી ગયો છું, અમૃત મહોત્સવ છે એનો. દિન દિન ખેંચત જાય. રાત અને દિવસ મૃત્યુ પોતા તરફ ખેંચે છે. દુઃખ એ છે આજે હું જીવ જાગે નહીં. આવું સાંભળવા છતાં, આવું સમજવા છતાં, વારંવાર જાણવા છતાં આજે હું જીવ જાગે નહીં. આ વેદના છે. બાપ બહુ ભલો હોય, વાત્સલ્યથી ભરેલો હોય, દીકરા પ્રત્યે બહુ પ્યાર હોય, અને દીકરો બરાબર ન હોય, વ્યસની હોય, દુરાચારી હોય, અને બાપ વારંવાર સમજાવતો. છેવટે બાપ એમ કહે છે, આટલું આટલું કહ્યું, આજે હું માને નહીં. તો હજુ માનતો નહીં, સમજતો. આજે હું જીવ જાગે નહીં. એ જાગૃત થઈ જવાય એટલે તમને એવી ખરેખર ખબર પડે. તમે જુઓ, ઉઘાડી આંખે જુઓ કે મૃત્યુ તમારો હાથ પકડીને પોતા તરફ ખેંચી રહ્યું છે. એવો અનુભવ તો કરો. જન્મ દિવસે પેંડા વેચીએ છીએ, વેચો કે ના નથી, પણ મૃત્યુ તમને ખેંચી રહ્યું છે. માડી જાને મોટો થાય અને આવખામાંથી ઓછો થાય. માડી જાણે મોટો થાય અને આવખામાંથી ઓછો. એ માને ક્યાં ખબર પડે? આ છોકરો મોટો થયો, મોટો થયો, મોટો થયો. અજવું જીવ જાગે નહીં. હજુ સુધીમાં જીવ જાગતો નથી. સોવત ગઈ બિહાય. ઊંઘતા 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 1 દિવસ નહીં, 15 દિવસ નહીં, મહિનો નહીં, 100 વર્ષ નહીં, आनंद का कब जागेंगे? મારે માર્મિક વચનો છે જગાડવાના માટે. પારમાર્થિક વાત એમના એમ નહીં થાય. એટલા માટે શરૂઆતમાં 3 દિવસ આ 3 મહત્વના સૂત્રો છે. દાદુ પણ એ વાત કરે છે, ચિદાનંદજી પણ એ વાત કરે. દાદુ એક બીજી વાત કરે, બહુ મજાની વાત કરે છે કે દાદુ દેખત હી ભયા, સામ વરણ થઈ છે.
श्याम वर्ण थई श्वेत। दादू देखत ही भया। दादू एम कहे छे, अरे जोत जोता हमना ज काळा भम्मर जेवा वाळ हता। काळा भम्मर लोग वाळ माटे बहुत मेहनत करे छे। बहनों तो बहुत मेहनत करे, 5 फूट 6 फूट काळा भम्मर। टीवी ने मोटा भागनी जाहिरातो वाळमां। आनो जवाब अमारा कबीरे एक ज वाक्यमां आप्यो, तो बाल जले जैसे घास की पर। घासनो पोळो जेम बळे छे एम एक वाळ बळशे। ये वाळ माथा पर सारा लागे छे, પછી સારા નહીં। અરે જોત જોતામાં કાળા ભંભાર વાળ હતા, ઘુંઘરિયા વાળ હતા, મજાના વાળ હતા। લોકોને કહેતા હતા કે અમારા વાળ જોયા છે, ડામર કરતા કાળા છે, એમ કહેતા હતા। દાદુ કહે છે, દેખત ही જોત જોતા શ્યામ વરણ छई से। श्याम वरण थई से, बहुत मजाने शब्द वापरो। श्याम वरण काला रंग वाला वाळ धोळा चूना जेवा थई। आप बैठा है मोटा भागे, तुम्हारा बाल काला तो हसे एक दिवस। बाजार में चाल तो वट छाटता हसो, देखे हमारे बाल, क्या बात। હવે જો હવે એવી કથાઓ આવે છે, એવી કથાઓ આવે છે કે પટરાને જે મહારાજાના માથાના વાળ ઓળતા। આ જૂની વાત છે કે નવી વાત નથી। વાળ ઓળતા પટરાની છે, વાળ ઓળતા ઓળતા ધોળો વાળ જોવામાં આવે। અને પટરાની પોતાના મહારાજાને કહે છે કે મહારાજ દૂત આવ્યો છે, દૂત આવ્યો છે। આ તો ક્ષત્રિય બચ્ચો તલવાર ઉપર હાથ કર્યો, ક્યાં છે? હમણાં એને ખતમ કરી નાખું। મહારાજને કહે છે, મહારાજ એ ખતમ થાય એવો નથી, ખતમ કરે એવો છે। ખતમ થાય તો કેવો છે દૂત? દોડો। મૂર્તિ આવતા પહેલા નોટિસ મોકલે છે, રેડી તૈયાર થાઓ, હમ આ રહે हैं। નોટિસ બની ને તમને બધાને, હમણાં તમારી જુઓ ને, દોડું દોડું ક્યાંય કાળું જોવા દે મને બની જો અમે લગભગ 30-40 વર્ષ અહીંયા થયા। બધા માણસોને જોઈએ છે, જોત જોતામાં રંગ ઢંગ બદલાઈ ગયા। દાંતના ઠેકાના નહીં, કાનના ઠેકાના નહીં, વાળના ઠેકાના નહીં, પગના ઠેકાના નહીં। હું કહું છું, આવું કેમ કરો છો? આવું કરતા નથી, થયું। કરવાની વાત જ ક્યાં છે, થયું। દાંત બધા હલવા લાગ્યા છે, પગ ઠેકાના રહેતા નથી, બરાબર ઉપડતા નથી। એમાં મહેસાણા જિલ્લો અને આપણું પાણી, આપણે આશ્વાસન તો આપ્યું છે આ સરકારે કે ફ્લોરાઇડનું પાણી તમને નહીં પીવું પડે। અમે તો હાથ જોડીને કહીએ છીએ, અમારે જીવતા જીવતા તો કરો ફ્લોરાઇડ, પગના ઠેકાના। કેટલી મજાની વાત દાદુ કરે છે કે સમજાય છે, જાગો દાદુ દેખત ही भया श्याम वर्ण થઈ છે। અને બીજી વાત, તન મન જોબન ગયા, શરીરનું યવન પણ ગયું અને મનનું યવન પણ ગયું। ઘસારો લાવ્યો ધીમે ધીમે જોબન
જુબાનીને શું વાત કરે ભાઈ, ઝાડુ જલાતું નથી એવી જુવાની છે. રસ્તામાં તો ધાકોનો ન ચાલે, હમું ન ચાલે, આને ધક્કો મારે, આને ધક્કો મારે, આમ સ્કૂટર લઈ જાય, એમ સાયકલ લઈ જાય, बतावे છે हमको देखो हम जुआन हैं. બાપુ 25 વર્ષ જવા દો, પછી તમને કોઈ ધક્કા મારે. તનનું જોબન ગયું, આ બહુ મોટી વાત. મનનું પણ જોબન, મન બહુ વિચાર કરી શકતું નથી, મન બહુ વિચાર કરી શકતું નથી, મન ચિંતન કરી શકતું નથી, મન બુઝાઈ જાય છે, મન આકુલ વ્યાકુળ થાય છે. પહેલા તો ગમે તેવા સંયોગો હોય તો થકી શકતા હતા, ગમે તેમ કોઈ બોલે તો અમે ખમી શકતા હતા. હે બહુ મન આળું થઈ ગયું છે, હવે ખમાતું નથી. જે વખતે ખમાયું હતું તે વખતે બોલનારા ઓછા હતા, અને ખમાતું નથી ત્યારે બોલનારાનું ટોળું વધી ગયું છે. આ ઉપાધિ ઓછી નથી. પહેલા એક જ બહુવાથી બોલનારી, હવે 4 બહુરો ભેગી થઈ. મન નબળું પડી ગયું. દાદુ કે આ વાત તો બરાબર છે, ઇન પ્રોસેસ, પ્રાકૃતિક વાત છે. જોતા જોતા કાળા ધોળા થઈ જાય તો નવાઈની વાત નથી. જોતા જોતા તનનું અને મનનું જોબન ચાલ્યું જાય, કોઈ નવાઈની વાત નથી. પણ દુઃખ તો એ છે, દુઃખ તો એ છે અજવું ન હરીશો હે. સમજાય? દુઃખ તો એ છે કે અજવું ન હરીશો એ. આવું થવા છતાં હજુ પણ હરિ સાથે, પરમાત્મા સાથે અમારો પ્રેમ થયો. જાગો, અજવું ન હરીશો હે. અને દાદુ એમ કહે છે કે આ બધી ઘટના તમે જીવતા છો ત્યાં સુધીમાં થવી જોઈએ. દાદુ એમ કહે છે કે મર્યા પછી મોક્ષ મળશે, આ વાત અમે માનતા. એવું આશ્વાસન અમને ના આપો. જસ્ટ નાવ, હમણાં આ જ ક્ષણે. મર્યા પછી શું કરવાનું? અને મર્યા પછી મોક્ષ મળતો જો હોત તો બધા જ મરે છે ને, તો બધા મોક્ષમાં ન જાય. લોજિક જુઓ, તર્ક જુઓ, સાચું છે. તો જ્યાં સુધીમાં તમે જીવંત છો, એ જીવંત અવસ્થામાં આટલા કામો કરવા જોઈએ. પહેલું કામ, દાદુ જીવત છૂટે દેહ ગુણ. દાદુ જીવતા જીવતા આ જીવનમાં શરીર છૂટતા પહેલા 3 ગુણો મટી જવા જોઈએ. પ્રકૃતિ, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, આ 3 પ્રકૃતિના ગુણો છે. અને જ્યાં સુધીમાં 3 ગુણ છે ત્યાં સુધી પ્રકૃતિ, અને જ્યાં સુધી પ્રકૃતિ છે ત્યાં સુધી સંસાર. બહુ નિરાતે વાત કરું છું, મને કોઈ ઉતાવળ નથી. તમે તો ઉતાવળ છે જ નહીં. દાદુ જીવતા, આ બધા કામો જીવતા કરવાના. ભાગ્યના ભરોસે, પ્રારબ્ધના ભરોસે, ઈશ્વરના ભરોસે, કોઈના ભરોસે આ કામ મૂકવા જેવા. દેહ છૂટે એના પહેલા છૂટે ગુણ. પ્રકૃતિના 3 ગુણો. પહેલા તમોગુણ મટી જાય. તમોગુણ એટલે આળસ, પ્રમાદ, નિદ્રા, અતિ આહાર, અતિ ભોગ. તમોગુણ, અતિ નિદ્રા, અતિ આહાર, અતિ આળસ, પ્રમાદ, બેદરકાર, અત્યંત પ્રવૃત્તિ, અહંકાર,
જગતના પદાર્થો પાછળની દોડ રજો. સત્વગુણ સારો છે, પવિત્રતા, સરળતા, પણ એમાંથી પણ ઉપર ઉઠવાનું છે. પણ એ ગીતાનો અત્યંત મહત્વનો શબ્દ છે ત્રિગુણાતીત. ત્રિગુણાતીત. સ્વામિનારાયણ પરંપરામાં ત્રિગુણાતીતાનંદ સ્વામીનું એક નામ છે. ત્રણેય ગુણોથી રહી, તમોગુણથી રહી, રજોગુણથી રહી અને સત્વગુણથી પણ રહી. એવી ત્રિગુણાતીત અવસ્થા દાદુ જીવન છૂટે. જીવન છૂટે એના પહેલા પ્રાપ્ત કરવાની છે. તમારી સામે ઘણું મોટું કામ છે. એ ગુણને જીતતા વાર લાગે છે. આ ત્રણેય ગુણોથી પર આપણે થવા, અને આ જીવનમાં જ જીવતા જીવતા પછી એમ ન કહેશું ગુરુ મહારાજ આશીર્વાદ આપો ત્રિગુણાતીત બની જાય છે, તો તમે છેલ્લો રસ્તો સુધી કાઢો છો. આશીર્વાદ તમારી સાથે છે, તમારો પુરુષાર્થ. બીજી વાત, તમે જીવો છો, જાગૃત છો, સમજણ છે, વિથ કોન્શિયસ છો, સમજણ સાથે છો, તીવ્ર બુદ્ધિમત્તા છે અને તમે બધું જાણો છો. એવી અવસ્થામાં તમે આસક્તિથી, મમત્વથી, મૂર્છાથી અને મારાપણાથી મુક્ત બની જશો. નહીં તો આ બધું મોત વખતે નડશે. મેં એક વખત કહ્યું કે બાપ પથારીમાં હતો, પોતાના ઘરવાળાને પૂછ્યું કે મોટો દીકરો ક્યાં ગયો? તો આ બેઠો તમારા માથા પાસે, માથું દબા. તો વચલો આ બેઠો, તમને દવા આપે. તો સૌથી નાનો ત્રીજો તો તમારા પગ દબાવે. હરામખોરો ત્રણેય ભેગા થયા છો, દુકાને કોણ જશે? હું જઉં ત્યારે આવે. આ બુઢાને શું કહે? આ તો મને પજરશે, સાચું કહું. તમે રોશો, હે મારો દીકરો, હે મારી દીકરી, હે મારું ઘર. હમણાં આરસપાન નાખ્યો છે, ગ્રેનાઇટ નાખ્યો છે અને આ પથારી આવી ગઈ. અરે ભગવાન, આ ગ્રેનાઇટ નાખ્યો ને પથારી, આ કોણ જોશે ગ્રેનાઇટને? આવજે જોવા પાછો. જીવતા જીવતા મૃત્યુ આવતા પહેલા અંદરમાં કોઈ વ્યક્તિ પ્રત્યે, કોઈ વસ્તુ પ્રત્યે, કોઈ પદાર્થ પ્રત્યે, કોઈ સંયોગો પ્રત્યે આસક્તિ. જીવતા જીવતા કોઈના પ્રત્યે મમત્વ, પ્રેમ ભલે રહ્યો, મમત્વ મારા પણ મૂર્છા નહીં, ન આસક્તિ, ન મૂર્છા, ન મમત્વ. ક્યા તેરા ક્યા મેરા, સિદ્ધાંતજી ગાવાના છે. હવે પછી ક્યાં તેરા ક્યાં મેરા, શું તારું શું મારું? એમ કહેશો કે છેવટે મરતી વખતે ભગવાનનું સ્મરણ રહે, ન રહ્યો. હજુ દીકરો આવ્યો નથી, અમેરિકા ફોન કર્યો, હજુ આવ્યો નથી. ટ્રેનને એક્સિડન્ટ થયો હશે, ગાડી મોડી પડી હશે, એને ફોન નહીં મળ્યો હોય, તેને આવવાની ઈચ્છા નહીં હોય, કે મારા પ્રત્યે પ્રેમ નહીં રહ્યો હોય, કે એને મોઢું બતાવવું નહીં હોય. અરે ભગવાન, મારા રામ તમને ક્યાંથી યાદ? જીવત શું આ દાદુ કહે છે? માટે હું કહું છું, સંતોના શબ્દમાં અમૃત ભરો. પંડિતોની વાત જવા દો, સંતોની વાત ન્યાય. ચોટ લાગે છે સિદ્ધિ. ત્રીજી વાત, જીવતા કાટે કર્મ. જીવતા છો એ દરમિયાન અનંત જન્મોમાં
કરેલા તમામ કર્મોનો ફેસલો કરીને પછી મારું થઈ શકે. ફાઇલ ક્લિયર, ચોપડા ચોખ્ખા, ઉધાર પણ નહીં, આવક પણ, લેવા પણ નહીં અને દેવા પણ, બંને પાસે છે. કોઈ પ્રારબ્ધ કર્મ, કોઈ પૂર્વ કર્મ રહે નહીં દીધા. કેટલી મોટી વાત છે. આ કર્મો તમને પાટણમાં લઈ આવ્યા. વધારો ત્યાં પાટણ ક્યાં જોયું હતું? અને તમને પૂછ્યું હતું કે મણિભાઈ પાટણ જવું છે કે મહેસાણા જવું છે? પૂછ્યું? આમ જો પૂછ્યું હોત તેમ કે પાટણ પણ નહીં, મહેસાણા પણ નહીં, અમેરિકા. કોણ પૂછે આ કર્મ? શેના ગોમભરડા પાડો છે? દુઃખ છે, મુશ્કેલી છે, કષ્ટ છે, સંકટ છે, જન્મ છે, વૃદ્ધાવસ્થા છે, હોય પણ કર્મ છે ને. આ બધાને પેદાશ કર્મમાંથી. દુઃખં જજાઈ મરણમ મયમ. તમામ દુઃખોનું મૂળ કર્મ છે. હજારો ડાળો કાપશો તો મેળ નહીં પડે, મૂળ જશે હમણાં મેળ પડી જાય. સમગ્ર જીવનનું મૂળ કર્મ. પછી પ્રારબ્ધ હોય, નિકાચિત હોય, સંચિત હોય, ક્રિયમાણ હોય, આ જન્મનું હોય, ગત જન્મનું હોય, અનેક જન્મનું હોય, અશુભ હોય, શુભ હોય, બધા જીવત મીતે. આ જીવતા કરવા દાદુ જગાડે છે. જીવત કાંતે કર્મ સબ. છેલ્લે સમજણ પૂર્વક સંપૂર્ણ રાગ દ્વેષથી મુક્ત થઈને જીવવાનું છે. ન કોઈના પ્રત્યે રાગ, ન કોઈના પ્રત્યે. બસ હવે જવાનું. મૃત્યુ હાથ પકડ્યો છે, પોતા તરફ ખેંચે છે. જગતમાં કોઈના પ્રત્યે રાગ નથી, કોઈના પ્રત્યે દ્વેષ. આ બધું જીવતા જીવતા કરવાનું. મારે દાદુ એમ કહે છે કે દાદુ જીવત હી દુતરતી રે, જીવત લંઘે પહાર, જીવત પાયા જગત ગુરુ દાદુ જ્ઞાન દે. દુસ્તર એવો સંસાર સાગર તરવો ઘણો મુશ્કેલ છે, પણ દાદુ એમ કહે છે કે જેને પુરુષાર્થ કર્યો એ જીવતા જીવતા સંસાર સાગર કર્યો. અને જીવત પાયા જગતગુરુ, અને જીવતા જીવતા જગતગુરુને એને પ્રાપ્ત કર્યા. જગતગુરુ એટલે પરમાત્મા. આજે તો ઘણા બધા જગતગુરુઓ છે, ઓછા નથી. ટીવી ઉપર આવે છે ફલાણા જગતગુરુ, ફલાણા જગતગુરુ. ભગવાન જાણે જગતના કેટલા ગુરુ છે. જગતગુરુ તો એક જ, 14 ભુવનનો ધણી પરમાત્મા. આ જગત જીવતા પાય. બસ નિરાય તો નાચીને ગાયું હતું, રામ રતન ધન પાયો, વસ્તુ અમૂલ્ય પર દિયે મેરે સદગુરુ, કૃપા કરી પણ આવ્યો. કેટલી મસ્તી, કેટલી ખુમારી, કેટલો આનંદ. તમને તો બરફનો ગોળો મળે તો નાચવા લાગો છો. લોકો પણ પોતાની અધૂરી ભાવનાઓ પૂરી કરતા હોય છે. ઘણી વખત પતિ અને પત્ની, ડોસો અને ડોસી ભર બજારમાં ગોળો બરફનો લઈને ખાતા ખાતા એનતા હોય છે કે નાનપણમાં અવસર ન મળ્યો, હવે આ તક મળે, લો જીવનનો લાવો. જીવત પાયા સદગુરુ, જીવત. દાદુ એમ કહે છે કે જીવત મેલા ન ભયા,
સમજાય છે કે સમજાયું છે, બહુ સરળ છે. જીવત મેલા ન ભયા. જીવતા હતા અને મળવાનું ન થયું. ઘણી વખત લોકો કહેતા હોય છે કે ફલાણા ભાઈને મળવાનું રહી ગયું. જીવતા હતા તો મળવાનું ન, એને બોલાવી લે તારી સાથે, બંને મળો. જીવત મેલા ન ભયા. જીવતા 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 હતા ત્યારે પરમાત્માનો મેળો. અને અમારા હૃદયને તત્વજ્ઞાનની વાત સ્પર્શી નહીં. અમે જીવતા હતા ત્યાં મરણ પથારી પરમાત્મા યાદ આવે. અને જીવત જગતપતિ નામીને, અને જીવતા જગતના પતિ પરમાત્મા ન મળ્યા. બહુ વેદના છે દાદુને, તમને નથી પણ દાદુને છે. દાદુ બૂढ़े સો, દાદુ એ સંસાર સાગરમાં ડૂબી ગયા. જીવતમાં દાદુ છૂટે જીવત. જેટલા છૂટ્યા છે ને એ જીવતા છૂટ્યા, જેટલા છૂટ્યા છે એ જીવતા છૂટ્યા છે. સમજાય છે કે જીવંત અવસ્થામાં હતા ત્યારે કસાયુથી મુક્ત બન્યા, આસક્તિથી મુક્ત બન્યા, મમત્વથી મુક્ત બન્યા, મૂર્છાથી મુક્ત બન્યા. એમને જીવતા જીવતા આ બધું કામ કર્યું. તમે પણ પ્રામાણિકપણે કહી શકો, તૈયારી કરી લીધી છે. એટલે આસક્તિ નથી, મમત્વ નથી, મૂર્છા નથી. अब जाना, कल जाना, अभी जाना. वी आर रेडी. થઈ ગયા. સૌને હાથમાં, સૌને નમસ્કાર કરીએ, સૌને વંદન કરીએ, સૌને પ્રેમથી જીવીએ, સૌને પ્રેમથી જોઈએ. न किसी के साथ वैर, न किसी के साथ झेर. अब जाना है. आज हमारा जय श्री कृष्ण. आज हमारा जय श्री कृष्ण. तुकाराम कहता था, आम्ही जातो आमच्या गावा. मराठीमध्ये, आम्ही जातो आमच्या गावा, आमचा राम राम घ्यावा. भाई હવે અમે અમારા ધામમાં જઈ રહ્યા છીએ. સમજે રામ રામ. અને મરતી વખતે પણ આખો લાલ ઘૂમવાળી છે. બોલાને મારી પાસે ના બાંધો, મારું મોત બગડશે. ક્યાં જશો, ક્યાં હોગા, ક્યાં કરે. બોલાવો એને, પાસે બોલાવો, પાસે બોલાવો. પ્રેમને બગડે હાથ તે જે કર્યું ત્યારે એમાં બાળક હું તને પ્રેમ કરનાર બનાવીશ. દાદુ છૂટે છે. આ વાત ગમે છે તમને, સારી લાગે છે? આ તો હાથ પાડો ને. દાદુ એમ કહે છે કે છૂટે જીવતા, જીવતા છૂટે. અહીં મરવાનો સોદો છે જ નહીં. અહીં ઉધારની વાત નથી, રોકડાની વાત. બોર્ડ હોય દુકાનોમાં, અહીં ઉધાર આપવામાં આવતું નથી, રોકડીથી વ્યવહાર થાય છે. સંતો એમ કહે છે આ રોકડીથી લો. મુવા છૂટે નહીં. મરશો એટલે છૂટી જશે એવું ન માનશો. અને મુવા પીછે છૂટીએ. અને મર્યા પછી જો છૂટો તો જેટલા મરે છે બધા મોક્ષમાં ના જાય. પણ એવું થતું. છેલ્લી વાત કરી રહી, 40 મિનિટથી વધારે બોલવું નથી. અને ડૉક્ટરે એમ કહેવું છે કે બોલતા બોલતા 20 મિનિટ થાય તો 2 ઘૂંટડા પાણી લેજો. ડૉક્ટરે રસ્તો બતાવ્યો. ધન્યવાદ ડૉક્ટરને. 20 મિનિટ થાય કે 2 ઘૂંટડા પાણી લેજો, ગાડી આગળ હેંડશે. સારું. છેલ્લું, મુઆ પીછે વૈકુંઠ વાસા.
મુવા સુરણ પઠાવે. મર્યા પછી વૈકુંઠમાં વાસ મળશે અને મર્યા પછી તમને સ્વર્ગમાં જગ્યા મળશે. આ સાહેબ બ્રાહ્મણોનું કામ છે, સંતોનું કામ. અને બહુ સરળ ને સહેલા રસ્તા બતાવે, ખરેખર સરળ રસ્તા, સહેલા. ભાઈ નરકમાં વૈતરણી નદી આવે છે, કેમ પાર કરવી, બહુ કઠિન છે. તો બ્રાહ્મણ ભગવાન કહે છે એ ગાય મને આપો, એ તમને ત્યાં મળશે. એનું કુસુડ પકડજો, વૈતરણી પાર જીવતા જીવતા. મુવા પીછે વૈકુંઠ વાસા, અને મુવા પીછે સુરણ પઠાવે, મારા સ્વર્ગ મળશે. અને મુવા પીછે મુક્તિ બતાવે. દાદુ કહે છે એમને કહેવા દો કે આવી વાત કરનારા લોકો સંસારના જીવોને મૂર્ખ બનાવે. ऐसे बात नहीं कर सकते, यही मिले जीवता. मुआ पीछे मुक्ति बतावे, दादू जग બવરાવે. મુઆ પછી જે મોક્ષ મળશે એમ જે બતાવે છે એવું કહેનારા આખા જગતના જીવોને મૂર્ખ બનાવે. માટે જાગો. બે મુદ્દા બતાવે, આવતીકાલે ત્રીજો પછી પરમાર્થની વાત ચાલુ. ઘણી ગાઢ વાતો કરવી છે, તમે તૈયાર હોવા. હું ઘણી વાત કરું, તમે સમાધિમાં જાઓ. સમાધિ સમજ્યા? તરત મળે એવી સમાધિ મજા ના. એલર્ટ, બિલકુલ જાઓ, બિલકુલ. તમે કાશ્મીર ગયા હતા तो लश्कરના सैनिक आम ताके न उभा रहे. हमें कुछ ये क्या करते हो? साहब अलर्ट रहते हैं, कहाँ से आतंकवादी आएगा मालूम नहीं, कब गोली चलाएगा मालूम नहीं. हम अलर्ट रहते. હું તમને પણ કહું છું ક્યાંથી મૃત્યુ, આતંકવાદી હારો પણ મૃત્યુ ગોતું ક્યાંથી આવશે ખબર નહીં પડે. પહેલા અમને મર્યા પછી કંઈ પણ જોઈતું નથી, નક્કી કરેલું. આમાં કોઈ આશ્વાસન અમને આપશો પણ નહીં. અમને વૈકુંઠ જોઈતું નથી, એ સ્વર્ગે જોઈતું નથી, એ મોક્ષે જોઈતું નથી. જે જોઈએ છે એ જીવતા જોઈએ. કેટલી મોટી વાત છે. ત્રિગુણાતીત થવું છે. આસક્તિ મમત્વ મૂર્છા તે રહિત થઈને જીવવું છે. રાગ દ્વેષથી રહિત થઈને જીવવું છે. દ્વેષ, ક્લેશ, કંકાસ અને સંતાપ એનાથી મુક્ત થઈને જીવવું છે. આંખમાંથી પ્રેમની ધારા વહેતી હોય અને મોઢામાંથી મીઠાશ વહેતી હોય, રોમ રોમમાંથી માધુર્ય વહેતું હોય, કાંઈ પણ કડવાશ ન હોય, એ રીતે જીવવું છે. તમામ સંયોગોથી પર થઈને જીવવું છે. ત્રિગુણાતીત બનીને જીવવું છે. અને સંસાર સાગર આ જન્મમાં જીવતા જીવતા તરી લેવો છે. મર્યા પછી અમને કંઈ પણ જોઈતું. તો જાગો. હવેના સૂત્રો આવતીકાલે વિચારીશું. ધન્યવાદ.